माताजी जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે થઈ ગયા રેડી ને સીધા આવ્યા અગાસી ઉપર। જો તમે સુરત દાદા આપણે ક્યારના ઉગી ગયા છે અને આજે આપણે જવાનું છે વાડીએ। તો હાલો હવે વાડીએ નીકળી જઈએ। અહીંયા આપણે કંઈક પારો આમ હરખો કરવાનો છે એવું કામ છે। ચાલો હવે નીકળી જઈએ વાડી બાજુ। આપણે પહોંચી ગયા હતા વાડીએ અને જો આપણે કરવાનું હતું આજે પારો હરખો કરવાનો હતો એટલે તગારું પાવડો લઈને વળગી ગયા પારો હરખો કરવા। અહીંથી ધૂળ ભરી ભરી અને એમાં પારો હોય આ બાજુ જો વાંથી આપણે કર્યા આવ્યા। અહીંયા સેટ પૂગી ગયા જો વાંથી સેટ કર્યો। અહીંયા જો મારા પપ્પા ને એ બધા આવી રીતે ઢગલા હે જે આવી રીતે આમ નાખી જવાના। જો ઓલી બાજુ કેમ નાખે એવી રીતે આ બાજુ નાખી જવાના સેટ આખો પારો કરી દેવાનો। અને લુગડા હાવ આખા ભરાઈ ગયા હે આવી રીતે નાખી જવાનું છે। માટી આપણે નાખી આવ્યા પછી જો ચા પાણીનો સમય થઈ ગયો તો એટલે આપણે ભરી લીધી પ્યાલી અને ચા પાણી આપણે પહેલાં પી લઈએ। હાલો આપણે ચા પાણી પી લીધો તો અને પછી જો બેઠા અને આ બાપા જો અહીંયા ઓલું એનું ગમછું હોય ઓલું માથે બાંધવાનું એ રાખીને અહીંયા સાયો કરીને બેઠા છે। અને આજે ફૂલ લૂ આમ પવન જેવું નામ નહોતું અને લૂ જ વરસતી હતી અને જો એટલે આ બાપા જો અહીંયા માથે આમ ઢાંકીને એવી રીતે અહીંયા બેઠા છે। અને હવે આપણે થોડુંક જ રહ્યું છે એટલે કે એક ઢગલો રહ્યો છે એટલે આપણું કામ થઈ જાય પૂરું। અને પછી આપણે વાડીએ જાય એ બાજુ જઈને પછી જોઈ જો વાંથી સેટ પારો કર્યો। આપણે બે પારા સરખા કરી દીધા, સડાવી દીધા અને આજ બહુ થાક લાગ્યો ધૂળમાં। ધૂળ ઉપાડીને આ બધી દુખવા માંડ્યું અને વહેતો તમે જો મોઢું જોવો ને લુગડા જોઈ લ્યો જો આખા ભરાઈ ગયા। હમણાં જ સીધું હે ને કુંડામાં જઈને સીધું અહીંયા ને અહીંયા લુગડા એટલે કે સીધું નાહી જ લેવું છે અને પછી જ ઘરે જવું છે। ત્યાં સુધી ઘરે નથી જવું લ્યો। બાકી અત્યારે પવન છે જ્યાં આપણે વૈરગા ત્યાં હાવ પવન નહોતો। અને જેમલ કાકાની હે ને થાંભલો મેં કીધું હતું કાલે તમને એમ ટહળવા આવ્યા હતા પણ જો થાંભલો તૂટી ગયો એટલે હેલું નહીં એનું। આ એક અડી જતું હતું અને અહીંયા જો હાવ તૂટી ગયું। અને પછી જો આપણે સીધી હું કહું ઘરે જાય એ પહેલાં આપણે ઊભી ધોઈને કરતા જાય અહીંથી એટલે પછી જો ડોલ ભરી લીધી છે એટલે હું પગ ધોઈ નાખીએ। અને પાણી હતું ટાઢું સરસ મજાનું ટાઢું હતું કુંડામાં ભરેલું છે। આના કરતાં આપણે આ તો કુંડો ઝીણકો છે બાકી મોટો આપણે હોજ છે એમાં ટાંકો મોટો છે આપણે માઢીએ વાળીએ ત્યાં નાહવાની ફૂલ મજા જ આવે। એક દી વિચાર છે કે અહીંયા આપણે નાહવા જાય। અત્યારે જો આ ડોલ ભરીને નાહવાનું છે કારણ કે આમાં અંદર તો ઉતરાય એવું છે નહીં અને સેવાર છે અને બહુ ઊંડો નથી ટાંકો એટલે નાખી હો ડોલ પછી તો ભરીને સારી મજા આવી ગઈ હાવ। હા પછી નાહવાનું ચાલુ કરી દીધું 2-3 ડોયલું નાખી અને પાણી તમને એમ લાગે ખાવું ફ્રીજમાંથી કાઢ્યું એમાં। પહેલી વાર અહીંયા વાડીએ નાહ્યો બાકી તો આપણે ઘરે જ નાહતા હોય જોઈ લ્યો। બાકી મજા જ આવી ગયો। નાહી ધોઈ અને પછી આપણે જાય ઘર બાજુ। હજી ખાવાનું બાકી છે એટલે કે બપોરા કરવાનું તો હાલો ફટાફટ નાહી લઈ। નાહી ધોઈ અને પૂગી ગયા પાછા વાડીએ। બપોરા અહીંથી જ લઈને ગયા હતા પછી વળી ઘરે ખાઈ પી અને ઘડીક આરામ કરી ગયા અને વળી પાછા આવ્યા વાડી। મેં કીધું આટો મારી આવી અને દૂધ લેવાનું હોય એ દૂધ લેતા જાય। અને અહીંયા જુઓ મહિલાભાઈ આપણે માઠ મારે છે બનાવ્યો ભાઈ બે વાર તો મારવો જ પડશે માઠ ત્યાં જ આ બધું સરખું થાય। જેમલ કાકા ક્યાંય દેખાતા નથી કદાચ તો નહીં આવ્યા હોય। અને આમાં આપણે માંડવી વાવવાના હે જમલ કાકા
સવારે આપણે છે ને આ પારો કર્યો અને વાં એક પારો કર્યો. સવારમાં હાવ ઓવર નહીં નંબરે હાવ ફૂલ ગરમી અને આમાં હાર્ટ એટેક આવી જાય હો ભાઈ, એવી ગરમી હતી સવારમાં. હજી જો માઠ ફેરવશે, પછી વળી પાછા શાહ નાખશે, એવું બધું કરશે, પછી આમાં માંડવી વાવશે. આપણે હવે થોડાક દીમાં એમ કહેતા હતા કે માંડવીનું વાવેતર ચાલુ કરી દેવું. આપણે અહીંયા બેઠા, બાકી આમથી ટ્રેક્ટર ઘમડ ચાલુ છે ને બાજરો લણાઈ ગયો છે. આ બાજુ જો ગુંદરીનો બીજો વાઢ મુકાઈ ગયો. પાછું જો બીજો વાઢ મુકાણો તોય ગુંદરી જો બીજી છે, બીજી વાર તો જો સરસ મજાની ગુંદરી છે. હલ્યો આવે હો, બાકી બહરાટી બોઈલે. આપણે તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા છે. હમણાં તો આપણે કેવું ડીઝલ ને પેટ્રોલ ને એમાં આવું મહામારી હાલે છે, એટલે તો પાછું લાઈનમાં ઊભવાનું આવે ને એવું થઈ ગયું છે. હમણાં તો જડતું નથી પેટ્રોલ કે ડીઝલ કે, અને 3 રૂપિયા આપણે ભાવ ચડી ગયો છે પેટ્રોલમાંય અને ડીઝલમાંય 3 રૂપિયા ચડી ગયો છે ભાવ. એમાં આ બધું ટ્રેક્ટરમાં ડીઝલ આપણે જોઈ, ખેતી કરવી હોય તો ડીઝલ તો જોઈએ જ. અને અહીંયા આપણે લાઈનમાં ઊભવાનું, લાઈનમાં ઊભીને 1 કેલ્બો એટલે 1 કેલ્બો જ ભરી દઈએ, વધુ ડીઝલ ના આપે. હાલો હવે ઓલી બાજુ જાય મહિલાભાઈ આગળ. હાલો હવે આપણે એને ઓલી બાજુ જાય છે મહિલાભાઈ. અને જમલ કાકા જો વાંથી નીકળ્યા અને બાજરા ડામ ભૈયા ગયા. આ બાજુ જો બહારાટી બોલાવો, બુરાઈકમાં જવા દે. હાલો હાઈના 7 વાગ્યાના ચા પાણી પીવા. હવે આપણે 3-4 ગોથા હે, હમણાં મારી દે એટલે પૂરું. સુરત દાદા જો હાથમાંની તૈયારીમાં. અને આ એક બાજુ ચા ભરાય, આ એક બાજુ ચા ભરાય છે હાઈનો. ના હાલો હાઈનો 7 વાગ્યાનો ચા હો. હા ગાંઠિયા ના ખાવાના. હા અત્યારે ગાંઠિયા ખાઈ, ગાંઠિયા જેવા થઈ જાય સાંજ નક ગાંઠિયા જેવા થઈ જાય. ગાંઠિયા ના ખવાય. ફાકી ભૂલી ગયા ગાંઠિયા વગર આયલું જ બાકી ફાકી વગર નહીં હાલે. વાડીએથી ચા પાણી પીને આવી ગયા સીધા ઘરે. અને પવન જોવો તમે, આજ સરસ મજાનો પવન હો, મજા જ આવે એવો પવન છે. અને જો સાંજનો સમય થઈ ગયો, સુરત દાદા આથમી ગયા ક્યારના.
રામ મંદિરે આરતી થઈ ગઈ છે. આપણે થોડાક મોડા આવ્યા વાડીએથી, એટલે પારસભાઈ જોવા અહીં બેઠા. આપણી નદી વેણું હો. હવે આપણે માઠ હાંકતા હતા અહીંયા. આપણે હવે 2-3 ઉથલ હતી, હમણાં હવે માઠ હાલી ગયો છે, એટલે પછી આવતા રહે. અહીંથી દેખાતું નથી, નકર જો અહીંથી માં સીધું માં જ હાલે છે. અહીંથી દેખાતું નથી ગામમાંથી. આજ તો આપણે ધૂળ સળાવીને આવ હાથ દુખવા માંડ્યો જાય એક બાજુનો. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને હું તમારા માટે આવા નવા વિડીયો બનાવી શકું. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.